ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ફેડરેશન દ્વારા માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ ઉઠાવવામાં આવી છે. ફેડરેશનના મતે આથી નિવૃત્તિની તારીખ પેન્શન હક માટે આધાર બનશે અને કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ પહેલા નિવૃત્ત થયેલા પેન્શનરોને ભલામણોના લાભોથી વંચિત રહેવાનો ભય છે. ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર ઠાકોર અને ઉપપ્રમુખ રાજેશ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાજરી આપી આ મુદ્દે આવેદનપત્ર રજૂ કર્યું હતું અને પેન્શનરોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી. કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે. એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિથડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે. મુખ્ય એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે. 8મો પગાર પણ મળી શકે એમ નથી. સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે. જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિથડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે.